દાખલા નંબર 8, એક ખૂણો 45 અંશથી મોટો હોય તો તેના કોટિકોણ, આપણને શું કીધું છે? કોટિકોણ. 45 અંશથી મોટો, 45 અંશ જેટલો કે 45 અંશ કરતા નાનો. તો આપણે સૌથી પહેલા તો કોટિકોણના બે ખૂણા હોય તો તેમનો સરવાળો કેટલો થાય? તો કે 90 અંશ થાય. બરાબર. તો આપણને આની અંદર કીધું છે કે એક ખૂણો 45 અંશથી મોટો હોય. બરાબર. 45 અંશથી મોટો હોય તો બીજો ખૂણો 45 અંશથી મોટો હોય તો 90 કરતા વધી જશે. 45 અંશ જેટલો હોય તો પણ 90 કરતા વધી જાય. કેમ કે અહીંયા 45 થી મોટો કીધું છે. 45 કીધું હોય તો બરાબર 45 આવે. બરાબર. પણ 45 થી મોટો હોય, 45 અંશ કરતા નાનો હોય તો 90 અંશ થઈ શકે. બરાબર. તો આપણો જવાબ આવશે 45 અંશ કરતા નાનો. 45 અંશ કરતા નાનો તો 90 અંશ થાય અને તો કોટિકોણ બને. બરાબર. અહીંયા એક ખૂણો મોટો હોય 45 અંશ કરતા, તો બીજો ખૂણો 45 અંશ કરતા નાનો હોય. હવે દાખલા નંબર 9 ની અંદર જોઈએ તો ખાલી જગ્યા પૂરો. જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. હાલ દાખલા નંબર 8 ની અંદર આપણે જોયું કે કોટિકોણ હોય તો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ. અહીંયા 90 અંશ આવે. હવે જો બે ખૂણા પૂરક કોણ હોય, પૂરક કોણ, તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. પૂરક કોણ હોય તો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. ત્યારે પૂરક કોણ કહેવાય. એટલે કે આવી રીતના હોય. બરાબર. તો અહીંયા કોઈ પણ સંખ્યા, એમ કે કોઈ પણ ખૂણો આપેલો હોય, બરાબર, તો બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ તો પૂરક કોણ કહેવાય. બરાબર. ત્રીજાની અંદર જો બે આસન્ન કોણ, એક ભુજ સામાન્ય અને બાકીના બે ભુજ તેની સામસામેની બાજુએ પૂરક હોય તો તે રૈખિક જોડ રચે. શું રચે? રૈખિક જોડ.